26મી મેના રોજ દિલ્હીમાં યોજનારા નરેન્દ્ર મોદીની શપથવિધિમાં વિવિધ દેશના વડાપ્રધાન સાથે ઘણા અભિનેતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ તરીકેના શપથ સમારોહમાં બોલિવૂડ ક્ષેત્રે અમિતાભ બચ્ચન, રજનીકાંત, રેખા, લતા મંગેશકર, સલમાન ખાન સહિત ઘણા સેલેબ્સ જોવા મળશે. મનમોહન સિંહના સરકાર વખતે રાજ્યસભાના સંસદ બનેલા ક્રિકેટર ભગવાન સચિન તેંડુલકર પણ મોદીની શપથ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે હજી સુધી એ નક્કી નથી થયું કે આ કયા અભિનેતાઓને શપથ સમારોહમાં હાજરી આપશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશી મહેમાનો માટે શપથ સમારોહ પછી ડિનરની પણ વ્યવસ્થા કરી છે અને આ ડિનરનો કાર્યક્રમ હૈદરાબાદના કોઈ ભવનમાં રાખવામાં આવ્યો છે. શપથ સમારોહ માટે અમિતાભ બચ્ચન, સલીમ ખાન, સલમાન ખાન, વિવેક ઓબેરોય, લતા મંગેશકર, રજનીકાંત જેવી હસ્તીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમિતાભ બચ્ચને મોદીના કહેવાથી ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. અમિતાભ બચ્ચને જાહેરાત દ્વારા ગુજરાતમાં પ્રવાસનું પણ ઘણું પ્રોત્સાહન આપ્યું છે. અમિતાભ બચ્ચને ક્યારેય જાહેરમાં મોદીનું સમર્થન નથી કર્યું, પરંતુ તેમને મોદીના પ્રશંસક કહેવામાં આવે છે. સલમાન ખાન અગાઉ ઘણીવાર મોદીના વખાણ કરી ચૂક્યા છે. તેમજ આ વર્ષે જાન્યુઆરીમાં સલમાને અમદાવાદમાં મોદી સાથે મુલાકાત કરી હતી અને મોદીજી સાથે પતંગબાજીનો પણ આનંદ માણ્યો હતો. તેમજ સલમાન ખાને મોદી સાથે લંચ પર કર્યું હતું. સલમાનના પિતા સલીમ ખાન પણ મોદીના પ્રશંસક છે. સલમાનના પિતા સલીમ ખાને પોતાના ઘરે મોદીની ઉર્દૂ વેબસાઇટ લોન્ચ કરી હતી. પ્રસિદ્ધ ગાયક કલાકાર લતા મંગેશકર પણ મોદીના પ્રશંસક છે અને કેટલાક કાર્યક્રમોમાં તેઓ મોદીની સાથે પણ દેખાયા હતા. તેમણે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેઓ મોદીને વડાપ્રધાનની ખુરશી પર જોવા માગે છે. લોકસભાની ચૂંટણી દરમિયાન મોદીએ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે ચેન્નઈમાં મુલાકાત કરી હતી. લોકસભાના ચૂંટણીમાં જીત બાદ રજનીકાંતે મોદીને શુભેચ્છા પણ આપી હતી. અગાઉ સલમાનના પિતા સલીમ ખાને જણાવ્યું હતું કે મોદી દેશ માટે એક સારા વડાપ્રધાન સાબિત થશે. તેમણે જણાવ્યું કે મારી દુઆઓ તેમની સાથે છે અને મને આશા છે કે મોદી દેશનું ભલું કરશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી 26મી મેની સાંજે 6 વાગે પોતાના કેબિનેટ સાથે વડાપ્રધાન પદની શપથ લેશે. શપથ ગ્રહણ સમારંભમાં રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાશે. આ સમારંભમાં 3000થી વધુ મહેમાનો હાજર રહે તેવું લાગે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.